આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંતના ગામ સામખિયાળી પાસેના વાંઢિયા ગામના પવિત્ર બ્રાહ્મણ બુધરદાસ અને તેમના પત્ની ખુશાલીબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। કચ્છમાં સામખિયાળી પાસે વાંઢિયા ગામ છે। આ ગામમાં પવિત્ર બ્રાહ્મણ બુધરદાસ અને તેમની પત્ની ખુશાલીબાઈ હતા। આ દંપતી અતિ સંસ્કારી અને ભક્તિમય જીવન જીવતા હતા। તેમને ઘેર સંવંત 1832ના ચૈત્ર સુદ બીજના દિવસે એક મુક્તાત્માનો જન્મ થયો। આ પુત્રનું નામ રામચંદ્ર રાખ્યું હતું। રામચંદ્ર માત્ર 6 મહિનાનો થયો ત્યારે પ્રભુ ઈચ્છાથી તેમને અતિ વિકટ પરિસ્થિતિ આવી। તેમના માતા પિતાને ગામ છોડીને અન્ય સ્થળે કમાવા જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી। પછી 6 મહિનાના રામચંદ્રને ઘેર મૂક્યો અને તેમના પિતા બુધરદાસે સમીપમાં રહેતા સ્નેહી ગરાસિયા સરદારસિંહને બોલાવીને કહ્યું કે આ મારે 7000 રૂપિયાની મૂડી છે, તેને તમો સાચવો અને આ મારા પુત્ર રામચંદ્રને ઉછેરી મોટો કરજો। અમે હવે ગુજરાતમાં જઈએ છીએ। ભગવાનની ઈચ્છા હશે તો પાછા આવશું, નહીં તો આ પુત્રને તમે પરણાવી દેજો। પછી તે ગરાસિયા સરદારસિંહે પૈસા લઈ બાળક રામચંદ્રને પોતાને ઘેર તેડી ગયા। પછી સરદારસિંહે પાંચા બ્રાહ્મણની કાકી કાંચનબેનને પોતાને ઘેર રખાવી રામચંદ્રનું પાલન પોષણ કરીને મોટા કરવા માંડ્યા। આ રીતે વિપ્ર રામચંદ્ર મોટા થયા। પછી કાંચનબેન એકવાર રામચંદ્રને તેડી યાત્રા કરવા ગઈ। પાંચાબાઈ પણ તેમની સાથે ગયા। તેઓ ફરતા ફરતા સંવંત 1863ની સાલમાં ભુજમાં આવ્યા। ત્યારે શ્રીજી મહારાજ ત્યાં ગંગારામ મલ્લને ઘેર બિરાજમાન હતા। તે સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળી પાંચાભાઈ રામચંદ્રને સાથે લઈ તેમના દર્શન કરવા ગયા। ત્યારે ગંગારામ મલ્લને ઘેર તેમનો સ્વામિનારાયણ ભગવાન સાથે મેળાપ થયો। પૂર્વના મુક્તાત્મા રામચંદ્રને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ અંતરમાં શાંતિ અનુભવાઈ। તે એક નજરે દર્શન કરતા તેમની સર્વે વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનમાં તણાઈ ગઈ। તેથી રામચંદ્રને સમાધિ થઈ અને સમાધિમાં અનેક દેવો ઈશ્વરો અને અવતારોએ સહિત અક્ષરધામમાં શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થયા। આ અનુભવ થતાં જ રામચંદ્રના અંતરમાં તો હા પડી ગઈ કે સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી આ સ્વામિનારાયણ ભગવાન છે। પછી રામચંદ્રે સમાધિમાંથી જાગૃત થઈ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરતા કહ્યું કે હે નાથ, હવે મને સદાને માટે આપની સેવામાં રાખો। ત્યારે શ્રીજી મહારાજ કહે, રામચંદ્ર, તને પાળી પોષીને મોટા કરવામાં મદદરૂપ થનાર પાંચાભાઈ તથા તેમના કાકી રજા આપતા હોય તો સુખેથી રહો। ત્યારે રામચંદ્રે તેમને પોતાના અનુભવની વાત કરી અને કહ્યું કે તમે મને રજા આપશો તો તમારા આખા કુળનો ઉદ્ધાર થઈ જાય। તેઓ પણ મુમુક્ષુ હતા ને શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા। તેથી તેમણે રામચંદ્રને સ્વામિનારાયણ ભગવાન સાથે રહેવાની છૂટ આપી। પછી તેઓ યાત્રા કરતા કરતા પોતાને ગામ વાંઢિયા આવ્યા। આ બાજુ 31 વર્ષના યુવાન ભૂદેવ રામચંદ્ર શ્રીજી મહારાજ સાથે રહ્યા। તે મહારાજ અને સંતો ભક્તોની દિલ દઈને સેવા કરવા લાગ્યા। શ્રદ્ધા ભાવથી કરેલી સેવા અને સમાગમને કારણે મહારાજ તેમના ઉપર ખૂબ જ રાજી થયા અને 2 વર્ષ પોતાની પાસે રાખ્યા। પછી સંવંત 1865ની સાલમાં શ્રીજી મહારાજ રામચંદ્રને સાથે લઈ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે બંધિયા ગામ પધાર્યા। ત્યાં વાઘેલા મુળુભાઈને ઘેર ઉતારો કર્યો। તે સમયે
મુળુભાઈની ધર્મપત્ની નાની બાઈએ શ્રીજી મહારાજને કહ્યું કે, હે મહારાજ, સદ્ગુરુ રામાનંદ સ્વામી આહી સંવંત 1841ની સાલમાં આવ્યા હતા. તે વખતે તેમણે મારે ઘેર મુકુંદદાસજીને દીક્ષા આપવાનો વિચાર કર્યો. ત્યારે મેં ના પાડી અને કહ્યું કે એ તો સરદારના મહંતના શિષ્ય છે, તે અહીં તેમને દીક્ષા આપો તો અમારે પાછળથી દુઃખ આવે. તેથી રામાનંદ સ્વામી કાની બોલ્યા નહીં. પછી તેઓ મોવઈએ હીરા ભાટિયાને ઘેર ગયા. ત્યાંથી લોજ જઈ મુકુંદદાસને મહાદીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. ગુરુદેવ રામાનંદ સ્વામીને મારે ઘેર સંતની દીક્ષા આપવાની ના પાડી તે દિવસથી મારા મનમાં અતિ પશ્ચાતાપ થાય છે. માટે કૃપા કરીને આ રામચંદ્રને તમો દીક્ષા આપવા ધારો છો તો મારે ઘેર દીક્ષા આપો. ત્યારે તેમની હૃદયની ભાવના ભગવાને સ્વીકારી અને તેમનો સંકલ્પ પૂરો કરવાની હા કહી. તેથી તેમનો આખો પરિવાર ખૂબ જ રાજી થયો ને મહારાજ થોડા દિવસો બંધિયા રહ્યા અને વાંઢીએથી સરદાર સિંહને બંધીએ તેડાવ્યા અને કહ્યું કે તમારી પાસે રામચંદ્રના 7,000 રૂપિયા તેમના માત પિતાએ આપ્યા હતા તે છે, માટે તે તમે તેમને આપો છો કે નહીં આપો. ત્યારે ગરાસિયા સરદાર સિંહ કહે, હે નાથ, હજી રામચંદ્રને પરણાવવા નો બાકી છે, તેના લગ્ન થઈ જાય પછી જે વધે તે રૂપિયા તેમને આપીશ. તે સાંભળીને રામચંદ્ર કહે, બાપુ, હું તો હવે પુરુષોત્તમ નારાયણને પરણી ચૂક્યો છું અને મારે તો આજે જ ભાગવતી દીક્ષા લઈને સાધુ થાવું છે, માટે મારા રૂપિયા આપો. ત્યારે ગરાસિયા સરદાર સિંહ કહે, અત્યારે સામટા રૂપિયા તો મારા ઘરમાં નથી, પણ હું તમોને ધીરે ધીરે આપીશ. ત્યારે મહારાજ કહે, સરદાર સિંહ, તમે રામચંદ્રને મોટા કર્યા, તેથી અડધો ભાગ રૂપિયા તેમાં વપરાયા હોય, માટે બધા આપવાની જરૂર નથી, તે અડધા આપજો. અને તે 3,500 રૂપિયા પણ અમે જ્યારે દભાણ યજ્ઞ કરીએ ત્યારે આપજો. તે મહારાજની આવી વાત સાંભળી સરદારસિંહ ખૂબ જ રાજી થયા અને શ્રીજી મહારાજના હાથે વર્તમાન ધારીને સત્સંગી થયા અને કહ્યું કે આ બાળકના પિતા બુધરદાસ અને ખુશાલીબાઈ તો તેને 6 મહિનાનો હતો ત્યારથી અમને સોંપીને ગુજરાત તરફ ચાલ્યા ગયા છે. તેમનું શું થયું હશે એ મને ખબર નથી, પરંતુ તે ખૂબ જ પવિત્ર હતા. તેમનો દીકરો પરમહંસ થશે, તેથી એમનો પણ ઉદ્ધાર થશે એમ ખૂબ રાજી થયા. પછી સંવંત 1865 જેઠ સુદ ભીમ એકાદશીને દિવસે સવારમાં બંધિયા ગામમાં મુળુભાઈના દરબારમાં શ્રીજી મહારાજે રામચંદ્રને ભાગવતી મહાદીક્ષા આપી. જેમને જીવનમાં અનેક પ્રકારના અનુભવો થયા હતા તેવા આ મુમુક્ષુનું અનુભવાનંદ સ્વામી એવું નામ ધારણ કરાવ્યું. તેમનો સાત્વિક વેશ, નિર્માનીપણું અને નિષ્કામ વ્રતની દ્રઢતા જોઈને શ્રીજી મહારાજ કહે, આ સાધુ સારા વિદ્યાવાન થશે, વચન સિદ્ધિવાળા થશે અને મોટા સદ્ગુરુ થશે. આમ દીક્ષા દીધી તે જ દિવસે અનુભવાનંદ સ્વામીને આશીર્વાદ આપ્યા. આ રીતે પોતાના દરબાર ગઢની ઓસરીમાં સ્વામિનારાયણ ભગવાને વિપ્ર રામચંદ્રને પરમહંસની દીક્ષા આપી. તેથી મુળુભા તથા તેમના ધર્મપત્ની નાનીબાઈ ઘણા જ ખુશી થયા. આ અનુભવાનંદ સ્વામી સંત થયા પછી શ્રીજી મહારાજ સાથે 14 વર્ષ રહ્યા. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં તેમને પોતાની પાસે રાખતા અને નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી પાસે ભણીને અનુભવાનંદ સ્વામી સારા વિદ્વાન પણ થયા હતા. પછી સંવંત 1878માં અમદાવાદમાં મંદિર તૈયાર થયું. પછી 2 વર્ષ ગોપી ભટ્ટે અમદાવાદ કાળુપુર મંદિરનો વહીવટ સંભાળ્યો. ત્યારબાદ મહારાજે સર્વજ્ઞાનંદ સ્વામીને સંવંત 1880માં અમદાવાદ મંદિરના મહંત કર્યા. તેમની સાથે
અનુભવાનંદ સ્વામીને સહાયક મહંત તરીકે નિમ્યા હતા. તેઓ અમદાવાદમાં રહ્યા છતાં મહારાજને અવારનવાર મળવા માટે આવતા. મોટા સંતોના દર્શન, સેવા અને સમાગમનો પણ લાભ લેતા હતા. આ પાવન પ્રસંગ આજે પરમહંસ ગાથા ભાગ 1 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.